જીવનની અંદર એક વખત એક મહાપુરુષને એક વડીલ પૂછવામાં આવ્યું કે લેખની અંદર મેખ મારી શકાય ખરા? જીવનની અંદર જે ભગવાને લેખ લખ્યા હોય તમારા ને મારા, એને બદલી શકાય? એટલે એક સદગુરુ એવું કીધું કે હા, બદલી શકાય. અરે શક્ય જ નથી. દશરથ જેવા દશરથ હતા, જેને આંગણે રામ હતા, તેમ છતાંય તે મૃત્યુ તો પુત્ર વિહોણું થયું હતું. લેખ હોય ને એ લખાઈ ગયા પછી એમાં મેખ ન મારી શકાય, એને બદલી ન શકાય. તો કે નહીં, બદલી શકાય. તમે સાંભળો, 3 વાતનો જો સમન્વય થાય તો તમારા લેખની અંદર મેખ મારી શકાય. વાત નંબર 1 કે જીવનની અંદર કોઈ સાચા સદગુરુનો સંગ થઈ જાય. જીવનની અંદર આ માયા મૂડી જેટલી પણ લોભ લાલચ જેટલું પણ છે ને બધું મુકાઈ જાય અને અંદરથી તમને ઓળખ થઈ જાય, હું કોણ છું અને મારું આ દુનિયામાં આવ્યા પછીનું કામ શું છે. કોઈ સાચા સદગુરુનો જો તમને સંગ થઈ જાય ને તો સાહેબ ભવસાગર તરી જવાય. તો તમારા જીવનની અંદર તમે લખ્યો હોય ને એનો મેખ મારી શકાય. વાલ્યો લૂંટારો હતો સાહેબ, આખી જિંદગી એણે ચોરી કરવાનું કામ કર્યું હોત. એક જો સાચા સદગુરુનો સંગ થયો અને એણે પૂછ્યું કે હું કામ એને ચોરી કરે છે? તો કે મારા ઘર પરિવારના લોકો છે ને એનું ભરણ પોષણ કરવું છે એટલા માટે. તો કે તું જે ચોરી કરે છે ને તો તું પાપના ગળામાં બંધા છો. એક વખત તારી ઘરના જે પણ વ્યક્તિઓ તું ચોરી કરીને જે કંઈ પણ વસ્તુ લાવે ને, તારા ઘરના જે લોકો છે ને એને એક વખત તો પૂછતો ખરા કે મારા પાપની અંદર તમે ભાગીદાર બનશો? અને એના ઘરની અંદર એને પૂછ્યું, એના સંતાનોને, એના વડીલોને, એના પત્નીને, એને બધાને પૂછ્યું કે હું જે ચોરી કરીને અન્ન લાવું છું, કે જે રૂપિયા પૈસા લાવું છું અને એમાંથી તમે બધા ખાવ પીવો છો, તો એમાં જે કંઈ પણ પાપ મળે તો એને તમે ભાગીદાર બનશો? એટલે ઘરના દરેક વ્યક્તિએ એવું કીધું કે નહીં, એ તો તમે લાવો છો, તમે ભાગીદાર એમાં બનો, અમે કોઈ ભાગીદાર ન બનીએ. અને ત્યારેય વાલિયા લૂંટારાને એમ થાય કે આખી જિંદગી લૂંટભાટ કરવી અને આખી જિંદગી આવી રીતે કાપવી નહીં કરતાં બેટર છે કે સંતનું સાનિધ્ય પકડી લઈ, સંતના ચરણ પકડી લઈ અને એમાંથી તમને મને વાલ્મીકી મળે ને એમાંથી આપણને રામાયણ મળે. સાહેબ જો જીવનની અંદર એક મહાપુરુષનો સંગ થઈ જાય, કોઈ સાચા પુરુષનો સંગ થઈ જાય અને કોઈ સદગુરુનો સંગ થઈ જાય ને તો જીવનની અંદર લેખ લખ્યા હોય ને એમાં મેખ મારી શકાય. બીજી વાત, માતા પિતાની આતરડી તમે અંતરથી ઠારો ને સાહેબ. માતા પિતા ખાટલે પડ્યા હોય અને તમે એની અંતર મનથી, પૂરા તન મન ને ધનથી તમે એની સેવા કરો અને જો એને આશીર્વાદ સાહેબ લાગી જાય ને તો જીવનની અંદર લેખ લખ્યા હોય ને એમાં મેખ મારી શકાય. અને ત્રીજી વાત કે સતત સંઘર્ષ. 10મા ધોરણની અંદર માત્ર 35, 40, 45 માર્ક માંડ આવ્યા હોય પણ એ બાળક ભણતું હોય અને ધોરણ 11 અને 12મું એક વખતે માથું ઊંચું ન કરે, એના ચોપડીથી એની શાળાથી એનું ઘર ને ઘરથી વળી પાછી એની ચોપડી, સતત પરિશ્રમ કરે, સતત સંઘર્ષ કરે ને તો પણ એના જીવનની અંદર લેખની અંદર મેખ મારી શકે. આ વાતના માધ્યમથી મારે આપને રાખજો, એક કોઈ સાચા સદગુરુનું શરણ પકડી લેજો કે જીવનના બેડો પાર તમને ઉતારી દે. બીજી વાત કે સતત સંઘર્ષમય થજો. અને ત્રીજું કે હૃદયથી મા બાપ તમને મને આશીર્વાદ આપવા માટે મજબૂર થઈ જાય ને સાહેબ એવી એની સેવા કરજો. જીવનની અંદર આ 3 વાત હશે ને તો ચોક્કસ આ જીવન તરી જવાશે. બીજી વાત કે તમને મને એમ થાય કે માતાજીને આપણે લાવતા હતા, દાદાને આપણે લાવતા હતા, મૂર્તિઓને આપણે લાવતા હતા, એટલા માટે આ ડીજે વાગતું હતું, એટલા માટે આ વરઘોડો આપણો હતો, જે શોભાયાત્રાનો જે લાઈવ ડીજેનો સરસ મજાનો એ તમે કાર્યક્રમ રાખ્યો હતો એટલા માટે સુંદર લાગતો હતો? નહીં, એમાં ભગવાધારી સંતોની ઉપસ્થિતિ હતી ને સાહેબ એટલા માટે સુંદર લાગતો હતો. અને હવે તો ભારતમાં જુઓ, હવે ભગવો લહેરાય, મારું રાજકારણ નથી પણ હા આજના દિવસના પરિણામ ઉપરથી કે આ સંતોના સાનિધ્ય ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે ભગવો રંગ એ તમારી શૌર્યની, તમારી ક્રાંતિનો રંગ છે. અને સૂરજ ઉગે એ કેસરી કલરથી ઉગતો હોય અને સૂરજ આથમે એ પણ કેસરી કલરથી આથમતો હોય. ત્યાં સૂરજપુરાના આંગણે આ સંતોનું સાનિધ્ય વધારે દેદીપ્યમાન લાગતું. એક બાજુ સૂરજ ઢળતો હોય અને સૂરજપુરાના આંગણે આવા સુંદર મજાના ઉત્સવો પ્રગટતા હોય. આ ઉત્સવ તો તમારા મારા જીવનની અંદર સૌભાગ્ય હોય ને તો પ્રગટે. અંકિતાબેન તો અહીંયા 8 વાગે આવી શકતા હતા, છતાં ઈશ્વરે એને કીધું કે નહીં, જા ને 5:30 વાગે જા ને સુંદર મજાના સંતોનું દર્શન થશે, તને સુંદર મજાના મૂર્તિઓ જે આવતીકાલથી કે 2-3 દિવસના યજ્ઞ હોમ હવન પછી તમારે પ્રગટાવવાની છે, ત્યાં મૂકવાની છે, એના તને દર્શન થશે. અને ઈશ્વરની કૃપાથી આપની સૌની વચ્ચે આવવાનું થાય અને સુંદર મજાના વિચારોને આપની સાથે ગોષ્ઠી કરવાની થાય. તો મારે આમ જોઈએ ને તો મૂળ ઘર પરિવાર વિશે તમારી વચ્ચે વાતો કરવી છે. અને ઘર પરિવારની વાતો કરવી હોય એટલે તમને મેં કહ્યું એમ કે કંટાળો આવે, કારણ કે તમને એમ થાય કે આ તો દીકરીઓની વાતો છે, આ તો મોટા ભાભીને લાગુ પડે છે ને એવી બધી વાતો છે, આ તો બધી બાને જ લાગુ પડે છે. પણ તમને એવું લાગશે કે ના ના, એકાદી વાત તો એવી છે કે જે આપણે જીવનની અંદર ઉતારવાની છે. અને એકાદી વાત ઉતરી જાય ને તો મને એવું લાગે કે નહીં, અહીંયા હું વાવવા માટે આવી છું ને વસૂલ છે. કારણ કે ઈશ્વરના દરબારની અંદર તમે 5 દાણા વાવો ને તો એ તમને 50 કરીને આપે છે.
તો હું કણબીની દીકરી છું, ખેડૂતની દીકરી છું, અને આપણા હૃદયની અંદર ફળદ્રુપ જમીન છે, અને એની અંદર 5 સારા વિચારવા આવીશ ને તો ચોક્કસ મને ખાતરી છે કે આજથી 2 વર્ષ 5 વર્ષ પછી અહીંયા આવીશ ને તો જેમ અહીંયા ઘઉંમાંથી 50 ઘઉં મળે, બાજરીમાંથી 50 બાજરીના દાણા મળે, એવી રીતે આ 5 વિચારમાંથી બીજા 50 વિચાર મને અહીંયા જ્યારે પણ આવીશ ને ત્યારે મળશે, આવી ચોક્કસ ખાતરી છે ને એટલા માટે અહીંયા આપની સમક્ષ આવવાનું થયું છે. તમને મજા આવે તો જ પાડજો, કંઈ જરૂરી આ ફોર્માલિટી નથી, મને હાલે તો તારે. બીજી વાત મારે તમને મુખ્ય કરવી છે કે જ્યારે માતાજીને તમે તમારા આંગણે નૈવેદ્ય ધરાવતા હોય, માતાજીને તમે તેડા કરતા હોય અને માતાજીને તમે આટલા બધા હરખથી બોલાવતા હોય ને તો તમારું કપાળ છે ને એને ક્યારેય ખાલી નહીં રાખતા. કારણ કે માતાજીની પાસે આપણો ખોળો હોય ને પાથરીને એનો ચૂડીને ચાંદલો અખંડ રહેશો ને, આવી આપણે લગભગ સવારમાં ઉઠીને ત્યાં સુધીમાં એક વખત આપણે પ્રાર્થના કરતા હોય. અને ખાસ કરીને સ્ત્રીઓ એના માટે પ્રાર્થના ન કરે, પણ ખાસ કરીને બહેનો હોય ને એના માટે પ્રાર્થના ન કરતા હોય, પણ આખા પરિવાર માટે કરતા હોય. તો આપ સૌને બહેનોને મારી વિનંતી છે કે આવતીકાલથી માતાજી આવ્યા છે ને તો જેમ એનો શણગાર જેમ સજેલો હોય અને એક સુંદર મજાને લાગતા હોય, તમને એને દર્શન કરવાના મન થાય, તમને એને એક વખત એના પગથી લઈને મસ્તકના મુગટ સુધી તમને એનું જોવાનું મન થાય, તો તમે પણ એવા સજેલા રાખજો, તમારા પણ શૃંગાર એવા રાખજો. કારણ કે ઈશ્વરે તમે શૃંગાર કરી શકો ને એવું જીવન આપ્યું છે. ઘણા બહેનો એવા છે કે એને લાલ કલરની બંગડી પહેરવી છે પણ નથી પહેરાતી, ઘણા બહેનો એવા છે કે એને લાલ કલરનું મસ્તક ઉપર તિલક કરવું છે પણ નથી થતું, ઘણા એવા બહેનો છે કે એને ચૂપ પહેરવી છે, ગળાની અંદર મંગળસૂત્ર પહેરવા છે નથી પહેરાતા. કારણ કે ઈશ્વરની કૃપા એ સમયની ઉપર એની નથી હોતી, તમારી મારી ઉપર છે ને સાહેબ, તો બીજા 50 શું કહે ચાંદલો કરવાથી આપણે કેવા લાગશું? એની કરતાં બેટર છે કે આવતીકાલથી માતાજીને જો તમે તેડા આપ્યા હોય ને તો એક વખત તમારા મસ્તકની અંદર એ ચાંદલો રાખજો. આ જીવન જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી તમારા સુહાગની રક્ષા કરવીની માતાજીના હાથની અંદર હોય છે. બીજી વાત મારે તમને કરવી છે, પરિવાર ઉત્કર્ષની વાત કરવાની હોય, પ્રેમના ઉત્સવની વાત કરવાની હોય ત્યારે આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. બાળકોને રમવા દેજો, એ મને ડિસ્ટર્બ નથી કરતા, કારણ કે આ છે ને દેવના દીધેલા હોય અને કેટલી માનતાઓ પછી આવ્યા હોય, અને આવ્યા હોય ને પછી કોઈનું માનતાય ન હોય, એટલે એ જેવી રીતે જેની સ્થિતિમાં હોય એવી રોવે તો રોવા દેજો, તમે તમારી જગ્યાએ મૂકતા નહીં. બીજું કે ઊંઘતા નહીં, હો ને, બોલો ને. હા ઊંઘી જાઓ ને તો પછી હું કહેશ એ રેખાબેન, એટલે પછી રેખાબેનને એમ થશે કે મારું નામ જાહેરમાં લે ને સારું ન લાગે, એટલે ઊંઘીશ નહીં. એમ જો કે ઊંઘ નહીં આવવા દઉં, મારી કોઈ એવી વાત નથી, કારણ કે વક્તામાં બક્તામાં સાહેબ ફેર હોય. બક્તા એને કહેવાય કે એને 2 કલાક માઇક આપી દીધું હોય ને તો 2 કલાકમાં ગમે એ હાલે બાકા ઝીકી, અને વક્તા એને કહેવાય કે એની દરેક વાત છે ને તમારા હૃદય સુધી પહોંચતી હોય. મને નથી ખબર કે હું તમારા હૃદયની અંદર શું છાપ છોડીશ, પણ અહીંયા એટલું છે કે માતાજીના આશીર્વાદથી હું આપની વચ્ચે વક્તા સ્વરૂપે ઉપસ્થિત થઈ છું. પરિવારની અંદર જ્યાં તમે રહેતા હોય ને ત્યારે પરિવારની અંદર 5 વ્યક્તિઓ હોય, બા દાદા હોય, પતિ પત્ની હોય, મોટો ભાઈ હોય, કદાચ બેન હોય, સંતાનો હોય, અને ઈશ્વરની સારી કૃપા હોય તો ઘરની અંદર એક સેવા ચાકરી કરી શકે આવા કોઈ સવારથી સાંજ સુધીમાં કોઈ બેન અથવા તો કોઈ ભાઈ, આવું કોઈ વ્યક્તિ હોય. કોઈ ગામ હોય ને તો એની અંદર 5 વ્યક્તિ હોય, એક ખજાનચી હોય, એક પ્રમુખ પદ ઉપર એના પ્રમુખ સાહેબ કે સરપંચ સાહેબ જે કહેવાતા હોય, આજ અમને મળવા આવ્યા હતા, એક એવું હોય, એક આખા ગામને ભેગું કરી શકે ને એવું હોય, એક એવો વ્યક્તિ હોય કે એની પાસે આમ જોઈએ તો બીજી કોઈ સત્તા ન હોય પણ એને મંચ આપી દે ને તો બધાને ભેગા કરીને પકડી રાખે. અને એકાદો માણસ એવો હોય કે ગામની બહારના જે પણ કોઈ રાજકીય કામો હોય ને બધા એના અંડરમાં થતા હોય. આવા સંસ્થાઓ હોય, કોઈ સંપ્રદાય હોય, કોઈ ગામ હોય ને તો એની અંદર 5 વ્યક્તિઓ હોય ને તો 5ને એમ થાય કે અમારામાંથી મોટું કોણ? સમજો, આ વાત બહુ સમજવા જેવી છે અને ધ્યાન દઈને સમજો. આમાંથી મોટું કોણ? અમને 15 લાખ રૂપિયાનું દાન આપ્યું એ દાતા મોટા? આખા ગામનું આ સંચાલન કરીને મારા સરપંચ સાહેબની સાથે આખી કમિટી ભેગી કરી એ મોટા? આ સાંસ્કૃતિક કાર્યક્રમોના આ મહંતોના બોલાવવાના, લઈ આવવાના, એમની બધાની વ્યવસ્થા કરવાની એ મોટા? જમણવારની વ્યવસ્થા કરી એ મોટા? કે કાર્યક્રમની અંદર રાત દિવસ જે માણસે પાર્કિંગની અંદર ગાડીઓ વ્યવસ્થિત ગોઠવાવી છે, આ બધી વ્યવસ્થા કરી છે, આ મોટું કોણ? તમને મને સવાલ થાય. ઘરની અંદર એ 5 વ્યક્તિ રહેતા હોય ને તો આપણને સવાલ થાય ઘરની અંદર મોટું કોણ? અને અત્યારે લગભગ સાહેબ જોઈએ ને તો બધાને એ જ છે કે અમને મોટા કરો, અમને હબ આગળ કરો, એમ મોટું કોણ? એક વખત
આ 5 આંગળીઓને ઝઘડો થાય. મોટું કોણ? સમજો, આ વાત બહુ સમજવા જેવી છે, બહુ મજાની છે. તમને સમજાશે કે 5માંથી મોટું કોણ. અહીંયા વડીલોની પણ ઉપસ્થિતિ છે ને અહીંના વડીલ લગભગ 90, 92, 95 વર્ષના પણ અહીંયા બેઠા છે. એટલે ચોક્કસ એમની મર્યાદાને પણ ધ્યાનમાં રાખીશ અને એમના વિચારો એ પણ શું કહેવા માંગે છે આ વાતને પણ હું મારી વાતની અંદર વણી લઈશ. એક વખત 5 આંગળીઓનો ઝઘડો થાય. મોટું કોણ? ઘરની અંદર 5 વ્યક્તિને ઝઘડો થાય ને તો ઘરની અંદર એ 5 વ્યક્તિ ભેગા થાય અને વડીલોની પાસે જાય. બોલો હા કે ના? હા. કે બા તમે હવે સોલ્યુશન કરો, દાદા તમે હવે સોલ્યુશન કરો, મોટા ભાઈ હવે તમે સોલ્યુશન કરો કે આમાંથી હવે સાચું કોણ છે ને ખોટું કોણ છે, કોણ સાચું ને કોણ ખોટું. 5 આંગળીઓને ઝઘડો થાય ને એટલે 5 આંગળીઓના વડીલ એટલે હથેળી 5 આંગળીઓ ભેગી થાય અને હથેળીની પાસે જાય ને હથેળીને પૂછે અમે મોટા છીએ, અમારી પાસે બધાની પાસે સત્તા છે, મોટું કોણ હવે તમે મને કહો. હવે હથેળી એવું કીધું કે 5 તમે મોટા છો, કારણ આપો, કારણ. હવે તમે સમજો કારણ ચાલુ થાય છે. હવે હું નથી બોલતી, હવે મારી આંગળીઓ બોલે છે. અંગૂઠો એવું કારણ આપે છે, સુરજપુરા ગામને આંગણે 2002ની અંદર એનું તોરણ બંધાયું અને આમ તો આઝાદીની આસપાસથી લોકો રહેવા માટે આવ્યા પણ આ ગામના નામની સાથે મહંત હતા ને એમના નામ ઉપરથી આ ગામનું નામ પડ્યું. નાનકડા એવા ખોબા જેવા ગામની અંદર સુંદર મજાનો કાર્યક્રમ અને એ 3 દિવસના ઉત્સવો. આખું ગામ ભેગું થાય, એક આંગણે જમે, એક નેવા હેઠળ, એક તારીખ, એક તિથિ, એક સમય, એક સ્થળ. અમારું ગામ આખું એક સ્થળે ભેગું થતું હોય ને તો ખૂબ મજાની વાત છે. આ અંગૂઠો એવું કહે છે કે હું એમ કહું ને કે બેસ્ટ ઓફ લક. બહુ મજાનું કામ કર્યું છે, કમિટીને વંદન છે એવું કામ કર્યું છે. અંગૂઠો એવું કહે છે કે આવી વાત હું કરું ને તો કોઈને શેર લોહી ચડી જાય. અંગૂઠો એવી વાત કરે છે, અરે ભલા માણસ તમારે મૂર્તિ પ્રતિષ્ઠા રાખવી તો શિયાળામાં રખાય, કઈ ઉનાળામાં 42 ડિગ્રી તાપમાનમાં રખાતી હશે. આ અંગૂઠો એવું કહે છે કે હું કોઈકને એમ કહું કે નાના તમે બરોબર કામ નથી કર્યું તો હું કોઈકને એમ કહું ટાઈ ફિશ, તો અંગૂઠો એવું કહે છે કે હું કોઈકને શેર લોહી ચડાવી શકું આવી તાકાત મારામાં છે. હું કોઈકને આમ કરી આમ કહું ને એટલે એ માણસને અંદરથી મૂરઝાઈ જવાનું મન થાય. અને અંગૂઠો ત્રીજી વાત કરે છે કે ઓલા બ્લુ કલરનું સ્ટેમ્પ પેપર હોય ને એની અંદર ખાલી હું આમ કરીને આમ હાથ ફેરવી નાખું ને ત્યાં માલિકોના નામ બદલી નાખું દસ્તાવેજની અંદર. આવી ગજબની તાકાત મારી પાસે છે. અંગૂઠો બોલે છે. એટલે બાજુવાળી આંગળી તો જો સમજો આ પુરુષ પ્રધાન દેશ છે પણ મોદી સાહેબ એવું કહે છે ને કે નહીં અમારે 33% તો બહેનો અમારે જોઈએ તેમ ચાલે જ તે. એટલે આ અંગૂઠો બોલ્યો, અંગૂઠો કેવો એટલે પુરુષ કહેવાય. એટલે બાજુવાળી આંગળી તરત એમ કીધું ક્યારનો બોલે છે, અંકિતા બેને ચાલુ કર્યું એને જેમ તું હવે બનતા મારો વારો આવવા દે મારો વારો. હવે આ આંગળી છે ને એ બોલે છે. અંગૂઠાએ શું કીધું તું? કોકને શેર લોહી ચડાવી શકવાની તાકાત મારી પાસે છે, કોકનું શેર લોહી બાળી શકવાની પણ તાકાત મારી પાસે છે અને દસ્તાવેજની અંદર માલિકોના નામ બદલી નાખવાની પણ ગજબની તાકાત મારી પાસે છે. બાજુવાળી આંગળીએ શું કીધું ખબર છે? 5 વર્ષે મતદાન આવે, તું માલિક બદલી શકે, હું દેશનો રાજા બદલી નાખું. આવી ગજબની તાકાત તો કે મારી પાસે છે. આંગળી સાચી હતી, આંગળીની વાતે સાચી હતી. તમે ગયા હતા ને બધા મતદાન કરવા ગયા હતા ને? હા. પછી એમ ન કહેતા ને કઈ ખાડા છે ને ટેકડા છે ને ઓલા છે ને. મતદાન ન કરવા જવું હોય ને એને કઈ પ્રશ્ન નહીં કરવાનો. મતદાન કરવા જવું હોય ને એને જ કહેવાનું, કારણ કે તમારી પાસે અધિકાર છે કે યોગ્ય માણસ યોગ્ય સીટને તમારે સોંપવાનો. આંગળી એવું કહે છે કે દેશનો રાજા બદલી નાખવાની ગજબની તાકાત મારી પાસે છે. ત્રીજી આંગળી ઊભી થઈ. ત્રીજી આંગળીએ કીધું સાઈઝ જો આમ તું જો પેલા મોટું કોણ છે. પણ એને ખબર નથી ને આપણા ગુજરાતીમાં કહેવત છે મોટા એટલા બોલો. હા હવે તમે બોલો છો એટલે કેમેરા વાળા રેકોર્ડિંગ કરતા હોય તો વાંધો નહીં. હવે મને એમ કઈ વાત બીક ન લાગે કારણ કે હું તો અધૂરું વાક્ય બોલીશ, પૂરું તેને તમે કર્યું છે. મોટા એટલા, હા હવે હું બોલું છું હાલો ખોટા. એટલા માટે સાહેબ નામ, દામ અને કામ આ ત્રણેયથી મોટા હોય ને એવા બહુ ઓછા હોય. નામથી ઘણા મોટા હોય. એ મંચ ઉપર આવે તમને એમ કહેશે કે હું તમારો છું, તમે મારા છો. અડધી રાતે કામ પડે ત્યારે ફોન કરજો અને પછી તમે એને ફોન કરો ને ત્યારે એનો નંબર કંપનીવાળા એવું કહેતા 6 મહિના પહેલા બંધ થઈ ગયો છે. ઘણા કામના એને મોટા હોય. ઘણા એમ કે ભાઈ તારું કામ લઈને આવજે ને અડધી રાતે આવજે ને, તમે ધોળા દિવસા સૂર્ય મધ્યાહને હોય ને તમે ત્યારે જાઓ ને તોય તમને એમ કે ભાઈ તું કોણ છો એને કેવું પડે કે તું બે સુરતપુરા ના જ છીએ, ઓળખ ઓલી દિશામાં હું રહું છું એમ હોય ઘણા ઘરની અંદર. પણ
આ ગામ એટલું ભાગ્યશાળી છે સાહેબ કે આ ગામની અંદર દરેક માણસ, હું તો અહીં 5:30 વાગ્યાની, હું તો 5 મિનિટ પછી માણસને મળું ને તો પારખી જાઉં કે આ માણસ કેટલામાં છે એમ. મારી યાર કદાચ અમૂરની બટર પોલિશ કરે ને તો હું ઓળખી જાઉં કે માણસ આટલામાં જ છે. પણ અત્યાર સુધીમાં હું આવી 5:30 વાગ્યા લઈને 9, 9:15 વાગ્યા સુધીનો સમય, દરેક વ્યક્તિ એવી મને મળી કે જેના હૃદયની અંદર એક ભાવ છે કે મારા ગામ માટે હું કંઈક કરી શકું.